નેમ જ ઇન્ડિકેટ કરે છે શું કે ડેટાનું ટ્રાન્સફરિંગ થશે વન રજિસ્ટર ટુ અનધર, અથવા તો કોઈ પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ ડેટાનું ટ્રાન્સફરિંગ માટે જે ઇન્સ્ટ્રક્શન યુઝ થાય છે એ ડેટા ટ્રાન્સફર ગ્રુપમાં ઇન્ક્લુડ કરેલી છે. ફર્સ્ટ જોઈએ મૂવ આરડી કોમા આરએસ. સો સિમ્બોલ જોયેલા હતા આપણે. આરડી મીન્સ ડેસ્ટિનેશન રજિસ્ટર, આરએસ મીન્સ સોર્સ રજિસ્ટર. આર મીન્સ 8 બીટ ડેટા, આરપી એટલે રજિસ્ટર પેર, RH એટલે હતું હાયર ઓર્ડર રજિસ્ટર પેરનું હાયર, અને RL મીન્સ રજિસ્ટર પેરનું લોઅર. એમ જે હતું એ હતું મેમરી રજિસ્ટર ઓફ HL પેર. HL પેરને ઇનડાયરેક્ટલી આપણે એમ વડે ઇન્ડિકેટ કરીએ છીએ. ડેટા 8 એટલે 8 બીટ ડેટા, ડેટા 16 એટલે 16 બીટ ડેટા, એડીડીઆર એટલે 16 બીટ એડ્રેસ, પોર્ટ એટલે કે 8 બીટ પોર્ટ, અને આ જે કન્ટેન્ટ હશે એ. સો હવે આ બધું આમાં યુઝ થશે એટલે માટે પાછું રિપીટ કરાવેલું છે. સો આરડી કોમા આરએસ એટલે કે જે આરએસ લખેલું છે એ એન્ડમાં છે, એટલે કે સોર્સ રજિસ્ટર જે છે એ એન્ડમાં લખવાનું, ડેસ્ટિનેશન છે એ ફર્સ્ટમાં લખવાનું. આપણે મૂવ એ કોમા બી ટાઈમે સમજાવેલું હતું. સો ડેટા કોપી ફ્રોમ સોર્સ ટુ ડેસ્ટિનેશન રજિસ્ટર. એક્ઝામ્પલ મૂવ બી કોમા એ. શું થશે? એ ટુ બી ડેટાનું ટ્રાન્સફરિંગ થશે. મૂવ એમ કોમા આર. આર એટલે રજિસ્ટર 8 બીટનો, એમ એટલે HL પેનનું જે મેમરી લોકેશન જે છે ઇનડાયરેક્ટલી આપણે ડિનોટ કરેલું છે. એટલે કે રજિસ્ટર પેરનો ડેટા છે આ રજિસ્ટર, સોરી, રજિસ્ટર જે છે આર એટલે રજિસ્ટર 8 બીટ, તો આ 8 બીટ રજિસ્ટર જે છે એનો જે ડેટા જે છે એ HL પેર એટલે કે એમ માં ટ્રાન્સફર થશે. એક્ઝામ્પલ મૂવ એમ કોમા એ, એટલે કે એ એટલે એક્યુમ્યુલેટરનો ડેટા, એમ એટલે કે HL પેરમાં ટ્રાન્સફર. મૂવ આર કોમા એમ. સોર્સ અને ડેસ્ટિનેશન આપણે ચેન્જ કરી લીધા છે. એમ કોમા આર હતું, આ આર કોમા એમ છે. એટલે કે હવે એમ ટુ ડેટા આર માં જશે. એક્ઝામ્પલ જોઈએ મૂવ બી કોમા એમ, તો એમ નો ડેટા બી માં કોપી થશે. ક્લિયર? આ મૂવ ઇન્સ્ટ્રક્શન પહેલા પણ સમજાવેલી છે. શું ક્લિયર છે ને બધાને? હવે વાત કરીએ એમવીઆઈ ઇન્સ્ટ્રક્શન. એમવીઆઈ આર સ્લેશ એમ એટલે કે આર યુઝ કરો એટલે કે રજિસ્ટર યુઝ કરો 8 બીટ નો, અથવા તો એમ યુઝ કરો, કોઈ પણ યુઝ કરી શકો છો. કોમા ડેટા 8 એટલે કે 8 બીટ નો ડેટા રજિસ્ટરમાં જશે, અથવા તો એમ એટલે કે HL માં જશે. ક્લિયર છે? 8 બીટ નો ડેટા રજિસ્ટરમાં અથવા તો એમ માં, જે તમે અહીંયા પુટ કરશો એ આર પુટ કરશો તો આર માં જશે, એમ પુટ કરશો તો એમ માં જશે. એક્ઝામ્પલ જોઈએ A32. MVI એ 32 હેક્સ કે 32 હેક્સ છે એ એક્યુમ્યુલેટરમાં જશે, અથવા તો MVI M, 32 એટલે કે 32 જે છે એ એમ એટલે કે HL પેરમાં જશે. એ પુટ કરેલું છે એટલે કે એક્યુમ્યુલેટરમાં, એમ પુટ કરેલું છે એટલે કે HL માં જશે. એટલે કે 8 બીટના ડેટાની જ્યારે વાત આવે, 8 બીટનો ડેટા કોઈ રજિસ્ટરમાં પુટ કરવો છે તો MVI ઇન્સ્ટ્રક્શન યુઝ થશે. પ્રોગ્રામિંગ સ્ટાર્ટ થાય છે. ફર્સ્ટ પ્રોગ્રામ છે એક્સચેન્જ ડેટા ઓફ રજિસ્ટર એ એન્ડ રજિસ્ટર બી, એટલે કે રજિસ્ટર એ નો ડેટા અને રજિસ્ટર બી નો ડેટા એક્સચેન્જ કરવાનો છે. સો રજિસ્ટર એ માં 55 છે, રજિસ્ટર બી ના FF છે. સૌથી પહેલા 55 હેક્સ ને રજિસ્ટર એ માં સ્ટોર કરાવવો પડશે, FF ને રજિસ્ટર બી માં સ્ટોર કરાવવું પડશે. આ જે બે વેલ્યુ જે છે એને. સો 8 બીટ નો ડેટા છે 55 અને FF, કોઈ રજિસ્ટરમાં સ્ટોર કરાવવો છે તો કઈ ઇન્સ્ટ્રક્શન આવે?
8 બીટ નો ડેટા રજિસ્ટરમાં સ્ટોર કરાવવો છે તો કઈ ઇન્સ્ટ્રક્શન આવે? ટાઈપ કરો. 8 બીટ નો ડેટા કોઈ રજિસ્ટરમાં સ્ટોર કરાવવો છે. ઇન્સ્ટ્રક્શન કઈ યુઝ થશે? મૂવ ઇન્સ્ટ્રક્શન રજિસ્ટર ટુ રજિસ્ટર ટ્રાન્સફર માટે થાય છે. આ 8 બીટ નો ડેટા જે છે એને કોઈ રજિસ્ટરમાં સ્ટોર કરાવવો છે. ટાઈપ કરો. ખ્યાલ છે? કોઈ પણ 8 બીટ નો ડેટાને કોઈ રજિસ્ટરમાં સ્ટોર કરાવવો છે તો ઇન્સ્ટ્રક્શન કઈ યુઝ થશે? આ જે હતું રજિસ્ટર ટુ રજિસ્ટર ટ્રાન્સફર માટે હતું મૂવ ઇન્સ્ટ્રક્શન. એમવીઆઈ જે હતી એ જોઈ શકો છો 8 બીટ નો ડેટાને કોઈ રજિસ્ટરમાં સ્ટોર કરાવવા માટે કઈ ઇન્સ્ટ્રક્શન યુઝ થશે? એમવીઆઈ. હજી હમણાં આપણે જોયું આ 32 હેક્સ 8 બીટ નો ડેટા જે છે એને એક્યુમ્યુલેટરમાં સ્ટોર કરાવ્યો અથવા તો 32 છે એને એમમાં સ્ટોર કરાવ્યો. એટલે કે 8 બીટ નો ડેટા કોઈ રજિસ્ટરમાં સ્ટોર કરાવવો છે તો એમવીઆઈ ઇન્સ્ટ્રક્શન યુઝ થશે. ક્લિયર? ક્લિયર હોય તો યસ ટાઈપ કરો. હવે યાદ રાખજો 8 બીટ નો કોઈ ડેટા કોઈ રજિસ્ટરમાં સ્ટોર કરાવવો છે તો હંમેશા એમવીઆઈ ઇન્સ્ટ્રક્શન જ યુઝ થશે. સો હવે ધ્યાન રાખો 55 ને એક્યુમ્યુલેટર એટલે કે રજિસ્ટર એમાં સ્ટોર કરાવવો છે. સો એમવીઆઈ એ કોમા 55 હેક્સ એટલે કે 55 જે છે એ એક્યુમ્યુલેટરમાં સ્ટોર થશે. એમવીઆઈ બી એફએફ હેક્સ એફએફ હેક્સ વેલ્યુ રજિસ્ટર બી માં સ્ટોર થશે. બંને વેલ્યુ સ્ટોર થઈ ગઈ. રજિસ્ટર એમાં 55 રજિસ્ટર બી માં એફએફ. ધેન મૂવ સી કોમા એ એક્યુમ્યુલેટરમાં જે ડેટા જે 55 હેક્સ જે છે એ રજિસ્ટર સી માં કોપી થશે. આ ક્લિયર? મૂવ એ કોમા બી બી નો જે એફએફ ડેટા જે છે એ એક્યુમ્યુલેટરમાં સ્ટોર થશે. ત્યારબાદ મૂવ બી કોમા સી એટલે કે સી નો ડેટા એટલે કે સી માં શું ડેટા હતો? 55 એક્સ જે આપણે સ્ટાર્ટ કર્યું હતું ને એનો જે 55 ડેટા હતો એ સી માં કર્યો હતો કોપી. સો હવે જે સી માં કોપી ડેટા કરેલો શું છે? 55 એક્સ છે. એ રજિસ્ટર બી માં ટ્રાન્સફર થશે. કેમ કે રજિસ્ટર બી નો ડેટા એફએફ છે એ આપણે શું કરી લીધું હતું પહેલા? એક્યુમ્યુલેટરમાં. એટલે ઓલ ઓવર જોઈએ તો એનો ડેટા સી માં, ત્યારબાદ બી નો ડેટા એમાં અને ત્યારબાદ સી નો ડેટા બી માં. સો ફાઇનલ રિઝલ્ટ શું આવશે? રજિસ્ટર એમાં એફએફએક્સ. શા માટે? કારણ કે મૂવ એ કોમા બી એટલે બી નો ડેટા રજિસ્ટર એ માં સ્ટોર થયો તો બી નો ડેટા હતો એફએફ. તો આ ઇન્સ્ટ્રક્શન પરથી રજિસ્ટર એમાં એફએફએક્સ સ્ટોર થયું હશે. લાસ્ટ લાઈન છે મૂવ બી કોમા સી. સી માં શું ડેટા હતો? 55 હતો. કેમ કે એનો ડેટા સી માં નાખેલો હતો. તો સી માં 55 એક્સ જે હતો એ આપણે બી માં ટ્રાન્સફર કરી લો. સો બી માં શું હશે હવે? 55 એક્સ થઈ ગયું ઊંધું. રજિસ્ટર એમાં 55 હતું
તો એ થઈ ગયું રજિસ્ટર બી માં. રજિસ્ટર બી માં એફએફ હતું, એ થઈ ગયું રજિસ્ટર એ માં. પ્રોગ્રામ એન્ડ કરો છો ત્યારે HLT કમ્પલસરી લખવાનું. HLT મીન્સ હોલ્ટ, જે પ્રોગ્રામનો એન્ડ દર્શાવે છે. પ્રોગ્રામ ક્લિયર. 55 અને FF, 55 ને A માં અને FF ને B માં સ્ટોર કરાવ્યું. પછી એનો ડેટા C માં, B નો ડેટા A માં અને C નો ડેટા B માં કોપી કરાવેલો છે. આ રીતે ડેટાનું એક્સચેન્જન કરેલું છે. A નો ડેટા B માં અને B નો ડેટા A માં. ક્લિયર? પ્રોગ્રામ 1. ક્લિયર હોય તો યસ ટાઈપ કરો, અધરવાઇઝ ડાઉટ પૂછો. ઓકે, સેકન્ડ પ્રોગ્રામ જોઈએ શું છે. કોપી ધ ડેટા ઓફ લોકેશન 2050 h to 3050 હેક્સ, એટલે કે 2050 હેક્સ પર જે ડેટા રહેલો છે એને તમારે 3050 હેક્સ પર કોપી કરવાનો છે. બટ ડાયરેક્ટલી નહીં થાય. શા માટે? કારણ કે એવી કોઈ ઇન્સ્ટ્રક્શન હજી સુધી છે નહીં કે જે લોકેશન ટુ લોકેશન ટ્રાન્સફર કરે. લોકેશનનો જે ડેટા છે એ રજિસ્ટરમાં ટ્રાન્સફર થઈ શકે, અથવા તો રજિસ્ટરનો ડેટા છે એ રજિસ્ટરમાં ટ્રાન્સફર થઈ શકે. આ ઇન્સ્ટ્રક્શન છે. બટ હજી સુધી લોકેશન ટુ લોકેશન ટ્રાન્સફર થાય એવી કોઈ ઇન્સ્ટ્રક્શન આપણી પાસે છે નહીં. સો પેલા જે લોકેશનનો ડેટા જે છે, આ 2050 નો જે ડેટા જે છે એ તમારે રજિસ્ટરમાં સ્ટોર કરાવવો પડશે. સો પ્રોગ્રામ જોઈએ. MBI H20 હેક્સ, MBIL 50 હેક્સ, બરાબર. 20 છે એ હાયર એડ્રેસ છે, 50 છે એ લોઅર એડ્રેસ છે. તો લોઅર એડ્રેસનો જે ડેટા જે છે એ હંમેશા લોઅર રજિસ્ટરમાં જાય. H અને L માંથી લોઅર કોણ કહેવાય? L કહેવાય. સો 50 હેક્સમાં જે છે ડેટા છે એ L માં જશે અને 20 માં જે ડેટા જે છે એ H માં જશે. ક્લિયર? એટલે કે આ 2050 આખું જે લોકેશન જે છે એની અંદર રહેલો જે ડેટા જે છે એ આપણે HL રજિસ્ટરમાં ટ્રાન્સફર કરેલો છે. સો લોકેશનનો ડેટા પહેલા રજિસ્ટરમાં લીધો. મોરલ આપણે જોઈએ તો શું કર્યું? આ જે 2050 હેક્સ લોકેશનની અંદર જે ડેટા પડેલો છે એ ડેટા આપણે HL એટલે કે રજિસ્ટરમાં, રજિસ્ટર પેરમાં લીધું. ક્લિયર? સિમ્પલ ટર્મ્સમાં કહીએ તો આ 2050 હેક્સ લોકેશન HL પેરમાં લોડ કરાવ્યું. એનું જે એડ્રેસ જે છે 2050 જે એડ્રેસ જે છે એ એડ્રેસ આપણે HL પેર થ્રુ ડિનોટ કરી દીધું. એટલે હવે શું થાય કે આ જે એડ્રેસ જે છે એ HL પેરમાં સ્ટોર થઈ ગયું છે. એટલે કે હવે આ એડ્રેસને ડિનોટ કરવું હોય તો કઈ રીતે કરશું? HL પેર દ્વારા આ એડ્રેસને ડિનોટ કરી શકીએ છીએ. સો 20H અને 50L આ વડે આખું એડ્રેસિંગ છે એ આપણે ડિફાઇન કરી દીધું. ત્યારબાદ મૂવ A, M શું થશે? M એટલે HL નું મેમરી લોકેશન થયું. હવે HL નું મેમરી લોકેશન શું છે? 2050 છે, કેમ કે 2050 આપણે HL પેરમાં જવા દીધું છે. સો M જે છે એ HL નું મેમરી લોકેશન બતાવે છે. HL નું મેમરી લોકેશન એટલે 2050 અને એની અંદર જે ડેટા રહેલો છે એ છે 32 હેક્સ. સો આજે મૂવ A, M જે ઇન્ડિકેટ શું કરે છે? M એટલે કે HL પેર, HL પેર એટલે કે 2050 અને 2050 ની અંદર રહેલો ડેટા એટલે કે આ ઇનપુટ ઇઝ ઇક્વલ ટુ 2050 ઇઝ ઇક્વલ ટુ 32 હેક્સ, એટલે કે M ઇઝ ઇક્વલ ટુ 32 હેક્સ જે ડેટા જે છે એ જશે એક્યુમલેટરમાં. ફરીથી સમજાવું છું. હાયર એડ્રેસ છે H માં, લોઅર એડ્રેસ છે L માં. આ રીતે એડ્રેસિંગ આપેલું છે HL પેર દ્વારા. આ જે લોકેશન હતું એ લોકેશન HL પેર થ્રુ ડિનોટ કરેલું છે. હવે મૂવ A, M કરીએ છીએ, મીન્સ કે M એટલે HL પેરનું મેમરી લોકેશન અને એની અંદર રહેલો જે ડેટા જે છે એ જશે એક્યુમલેટરમાં. મૂવ A, M છે એટલા માટે.
ત્યારબાદ વાત કરી MVI H 30X અને MVI L 50X, એટલે કે હવે શું કરવું પડશે? આ લોકેશનનો ડેટા રજિસ્ટરમાં તો રાખી દીધો. હવે જે આ લોકેશનનો ડેટા જે છે એક્યુમ્યુલેટરમાં સ્ટોર તો કરી દીધો. હવે એક્યુમ્યુલેટર ટુ ફરીથી આ લોકેશન પર ડેટા ટ્રાન્સફર કરવા પડશે. સો ફરીથી આપણે HL પેરને આ એડ્રેસિંગ ડિનોટ કરી દીધું, આ એડ્રેસિંગ પોઈન્ટ કરી દીધું. સો MVI H 30X એટલે કે H પર હાયર અને L પર લોઅર. સો આ રીતે તમે એડ્રેસિંગ આપી દીધું. 3050 હેક્સ જે છે એ લોકેશન HL પેર દ્વારા લોડ કરાવી દીધું. બસ હવે સિમ્પલ છે મૂવ M, એટલે કે એક્યુમ્યુલેટરમાં જે ડેટા હતો 32X એ આપણે M માં, M એટલે HL નું મેમરી લોકેશન કે જે હવે છે 3050X એમાં ટ્રાન્સફર થઈ જશે. સો 2050X પર જે ડેટા હતો 32X એ હવે 3050X પર ટ્રાન્સફર થઈ ગયો. સો આપણો પ્રોગ્રામ શું હતો? કોપી ધ ડેટા ઓફ લોકેશન 2050X ટુ 3050X. ફરીથી સમજાવું છું. 2050 ને પહેલા HL પેર દ્વારા પોઇન્ટિંગ કર્યું, ત્યારબાદ મૂવ A, M થ્રુ આપણે આનો જે ડેટા જે હતો 32X એને એક્યુમ્યુલેટરમાં લીધો, ત્યારબાદ હવે ફરીથી HL પેર દ્વારા આ લોકેશનને આઈડેન્ટિફાઈ કરી દીધું, લોડ કરાવી દીધું અને ત્યારબાદ એક્યુમ્યુલેટરનો ડેટા આ લોકેશન પર ટ્રાન્સફર કરાવી દીધો. એટલે કે લોકેશન ટુ એક્યુમ્યુલેટર અને એક્યુમ્યુલેટર ટુ ફરીથી બીજું લોકેશન. આ રીતે ડેટાનું ટ્રાન્સફરિંગ કરેલું છે. ક્લિયર છે? છેલ્લે આવશે HLT એટલે કે હોલ્ટ. પ્રોગ્રામ 2 ક્લિયર હોય તો ક્લિયર ટાઈપ કરો, અધરવાઇઝ ડાઉટ હોય તો પૂછી શકો છો. પ્રોગ્રામિંગ ઈઝી છે, ધ્યાન રાખજો. આવા પ્રોગ્રામિંગ 3 માર્કમાં પૂછાઈ શકે છે, 3 to 4 માર્ક્સ. ત્યારબાદ વાત કરીએ ઇન્સ્ટ્રક્શન LDA ADDR. ADDR એટલે 16 બીટ નું એડ્રેસ. LDA મીન્સ લોડ ટુ એક્યુમ્યુલેટર. આ જે એડ્રેસ જે છે એનો ડેટા એક્યુમ્યુલેટરમાં સ્ટોર થશે. આ ઇન્સ્ટ્રક્શન આપણે 3 બાઇટ ઇન્સ્ટ્રક્શનમાં જોઈ ગયા કે 3050X લોકેશન છે એની અંદરનો ડેટા છે એ એક્યુમ્યુલેટરમાં સ્ટોર થશે. એ જ રીતે STADDR મીન્સ કે આ 3050X જે છે લોકેશન છે એમાં એક્યુમ્યુલેટરનો ડેટા જશે. એટલે કે સિમ્પલ કહીએ LDA કહીએ, LDA ઇન્સ્ટ્રક્શન હોય તો એડ્રેસનો ડેટા એક્યુમ્યુલેટરમાં જશે. STA ઇન્સ્ટ્રક્શન હોય તો એક્યુમ્યુલેટરનો ડેટા એડ્રેસમાં જશે. L હશે તો એક્યુમ્યુલેટરમાં આવશે, S હશે તો એક્યુમ્યુલેટરમાંથી જશે. સિમ્પલ યાદ રાખવા માટે કહું છું, જો L હશે તો એડ્રેસનો ડેટા એક્યુમ્યુલેટરમાં જશે, S હશે તો એક્યુમ્યુલેટરનો ડેટા એડ્રેસમાં જશે. ક્લિયર છે? ત્યારબાદ ઇન્સ્ટ્રક્શન છે LDAX RP. LDAX RP. હવે L છે, L એટલે શું થશે? આ જે આપેલું છે એનો ડેટા એક્યુમ્યુલેટરમાં આવશે. RP મીન્સ શું હતું? રજિસ્ટર પેર હતું. આપણે જે સિમ્બોલ જે મેં હમણાં સમજાવેલા હતા. RP મીન્સ રજિસ્ટર પેર અને L મીન્સ શું થશે? અંદર આવશે એક્યુમ્યુલેટરમાં. સો RP એટલે કે રજિસ્ટર પેરનો ડેટા એક્યુમ્યુલેટરમાં સ્ટોર થશે. એક્ઝામ્પલ આપું LDAXB. સો જે BC રજિસ્ટર પેર જે છે એનો ડેટા એક્યુમ્યુલેટરમાં સ્ટોર થશે. એવી જ રીતે STAXRP. S એટલે શું હતું? એક્યુમ્યુલેટર ટુ બહાર જશે. એક્યુમ્યુલેટર ટુ અત્યારે RP છે એટલે રજિસ્ટર પેર. સો ડેટા એક્યુમ્યુલેટર ટુ રજિસ્ટર પેરમાં સ્ટોર થશે. એક્ઝામ્પલ લઈએ STAXD. સો એક્યુમ્યુલેટરનો ડેટા DE રજિસ્ટર પેરમાં સ્ટોર થશે.
ઇન્સ્ટ્રક્શન સમજી અને કઈ રીતે યાદ રાખવી એ શીખવાડું છું. સો ધ્યાન રાખજો. એલ હશે તો એક્યુમ્યુલેટરમાં આવશે, એસ હશે તો એક્યુમ્યુલેટરમાંથી જશે. પછી એડ્રેસ હોય કે રજિસ્ટર પેર હોય, ઈઝી રહેશે જો આ રીતે યાદ રાખશો તો, કેમ કે આ જ બધી ઇન્સ્ટ્રક્શનનો યુઝ તમારે પ્રોગ્રામિંગમાં આવશે. સો આ ઇન્સ્ટ્રક્શન ક્લિયર છે ચારે ચાર? એલડીએ, એસટીએ, એલડીએક્સ અને એસટીએક્સ ક્લિયર હોય તો યસ ટાઈપ કરો. ઓકે, પ્રોગ્રામ 3 જોઈએ. કોપી ધ ડેટા ઓફ લોકેશન 2050x to 3050x. જો સેમ કમાન્ડ છે જે 2 માં હતો, પણ હવે શું કીધું? યુઝિંગ LDAX STX ઇન્સ્ટ્રક્શન. યુઝિંગ LDAX STX ઇન્સ્ટ્રક્શન એટલે કે પ્રોગ્રામ 2 ને આપણે બીજી આ રીતે પણ લખી શકીએ છીએ. આમાં આપણે MVI મૂવ ઇન્સ્ટ્રક્શનનો યુઝ કરેલો હતો. હવે આપણે LDA STA ઇન્સ્ટ્રક્શનનો યુઝ કરશું. બરાબર, LDA STA ઇન્સ્ટ્રક્શનનો યુઝ થ્રુ તમારે પ્રોગ્રામ કરવાનો છે. શું કરશું? LDA એટલે શું થાય? કોઈ લોકેશન આપેલું છે એનો ડેટા એક્યુમ્યુલેટરમાં સ્ટોર થશે. STA એટલે શું થાય? એક્યુમ્યુલેટરનો ડેટા કોઈ લોકેશન આપેલું છે એમાં સ્ટોર થશે. એટલે કે LDA 2050x એટલે શું થશે? 2050x માં જે 32x ડેટા રહેલો છે એ એક્યુમ્યુલેટરમાં સ્ટોર થશે. STA 3050x એટલે શું થાય? હવે એક્યુમ્યુલેટરમાં 32x જે છે એટલે કે STA મીન્સ એક્યુમ્યુલેટરનો ડેટા 3050x પર જશે. એટલે કે એક્યુમ્યુલેટરમાં 32x છે એ ડેટા હવે 3050x લોકેશન પર જશે. સિમ્પલ છે. આ ઈઝી પડશે ઓલા કરતા. MVI અને મૂવ નો યુઝ કરશો તો લેન્ધી થશે. આ તમારે 2 લાઇનમાં પ્રોગ્રામ કમ્પ્લીટ. 2050 નો ડેટા એક્યુમ્યુલેટરમાં અને એક્યુમ્યુલેટરનો ડેટા 3050x લોકેશનમાં. ત્યારબાદ છે પ્રોગ્રામ 4. કોપી ધ ડેટા ઓફ રજિસ્ટર પેર BC2 DE. બરાબર, કોપી ધ ડેટા ઓફ રજિસ્ટર પેર BC2 DE. શું કરશું? BC પેરમાં 32x છે, એ ડેટા DE માં 32x કરવાનું છે. સો આમાં LDX STX ઇન્સ્ટ્રક્શનનો યુઝ કરશું. કારણ કે રજિસ્ટર પેર ટુ રજિસ્ટર પેર ડેટા ટ્રાન્સફર થશે નહીં. સો પહેલા BC રજિસ્ટર પેરનો ડેટા એક્યુમ્યુલેટરમાં અને પછી એક્યુમ્યુલેટરનો ડેટા DE રજિસ્ટર પેરમાં. સો LDAX B નો યુઝ શું થશે? BC પેરનો ડેટા એક્યુમ્યુલેટરમાં અને STAX D નો યુઝ થશે એક્યુમ્યુલેટરનો ડેટા DE રજિસ્ટર પેરમાં. એટલે કે પહેલા જે 32x BC પેરમાં હતું એ એક્યુમ્યુલેટરમાં જશે. હવે એક્યુમ્યુલેટરમાં જે 32x છે એ DE પેરમાં જશે. તો થઈ ગયું કોપી ધ ડેટા ઓફ રજિસ્ટર પેર BC2 DE. ક્લિયર છે? 3 અને 4 યસ ટાઈપ કરો. ઓકે, ફોર્થ રિપીટ કરાવું છું. ઇન્સ્ટ્રક્શન જે હમણાં આપણે જોઈ ગયા LDAX STX, બરાબર. LDX RP મીન્સ L એટલે શું? રજિસ્ટર પેરનો ડેટા એક્યુમ્યુલેટરમાં જશે અને STX RP માં શું થશે? S એટલે એક્યુમ્યુલેટરનો ડેટા આ રજિસ્ટર પેરમાં ટ્રાન્સફર થશે. LDX RP માં રજિસ્ટર પેરનો ડેટા એક્યુમ્યુલેટરમાં જાય છે અને STX RP માં એક્યુમ્યુલેટરનો ડેટા રજિસ્ટર પેરમાં જશે. સો હવે ફરીથી સમજાવું છું. શું કીધું છે? તમારે BC પેરનો ડેટા DE માં ટ્રાન્સફર કરવો છે, એટલા માટે LDAX B લખેલું છે. તો BC પેરનો ડેટા એક્યુમ્યુલેટરમાં જશે અને STAX D મીન્સ એક્યુમ્યુલેટરનો ડેટા DE પેરમાં જશે. અત્યારે BC પેરમાં શું ડેટા હતો? 32x. તો BC પેરનો ડેટા 32x એક્યુમ્યુલેટરમાં જશે. હવે એક્યુમ્યુલેટરમાં શું છે? 32x છે. STAX D નો મીન થાય આ એક્યુમ્યુલેટરમાં રહેલો 32x ડેટા
ડીઈ પેરમાં ટ્રાન્સફર થશે અને રજિસ્ટર પેરમાં બીસી ને બી વડે અને ડીઈ ને ડી વડે ડિનોટ કરીએ છીએ કારણ કે ઇન્સ્ટ્રક્શન જ રજિસ્ટર પેર માટે છે એલડી એ એક્સ આ જે એક્સ જે છે એ રજિસ્ટર પેર ડિનોટ કરે છે સો એલડી એક્સ બીસી લખવાની જરૂર નથી એલડી એક્સ બી લખશો તોય એ ડિનોટ તો બીસી પેર જ કરશે ક્લિયર છે સો આજથી આપણે પ્રોગ્રામિંગ સ્ટાર્ટ કરેલા છે કમ્પલસરી બધાએ આ 4 પ્રોગ્રામ બુકમાં લખવાના છે રોજે રોજ જેટલા પ્રોગ્રામ થાય એ મેં તમને કીધું એમ અસાઇનમેન્ટની બુકમાં પાર્ટીશન પાડીને લખો તોય ચાલશે અલગ બુક કરશો તો પણ ચાલશે પણ પ્રોગ્રામ લખવા કમ્પલસરી છે અસાઇનમેન્ટ આજે સેકન્ડ ગ્રુપમાં મૂકીશ ટાઈમ ટુ ટાઈમ સબમિટ કરાવતા રહેજો નતર લાસ્ટમાં બધું સાથે દેખાડવાનું થશે ત્યારે બધું ભેગું થઈ જશે સો આજનો લેક્ચર આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ નેક્સ્ટ લેક્ચરથી આપણે એલેક્સા ઇન્સ્ટ્રક્શનથી સ્ટાર્ટ કરશું